ચૂંટણી વખતે હું તમારી જ્ઞાતિનો છું, હું તમારા સમાજનો છું, હું તમારા વિસ્તારનો છું, હું તમારા ધર્મનો છું કહીને આપણે મત મેળવીએ છીએ। ગુજરાતમાં દાદાનું બુલડોઝર આ શબ્દો ખૂબ જ પ્રખ્યાત છે, જેમાં સત્તા પક્ષના નેતાઓ એ દબાણના નામે લોકોના ઘર પર બુલડોઝર ફેરવી દેતા હોય છે, લોકો બેઘર થઈ જતા હોય છે। એ બેઘર થઈ જતા લોકોના આંખમાં આંસુ જોઈએ તો આપણને પણ એવું થાય કે ખરેખર આ સરકારે કર્યું તો કર્યું શું। અને હવે આ મુદ્દે કોંગ્રેસના નેતા કરસનદાસ બાપુ પણ આગળ આવ્યા છે। શું કહ્યું તમને આ અંગે તે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। જે રીતે હાલમાં દાદાનું બુલડોઝર ભાવનગરમાં ફરી વળ્યું, એ દાદીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો, જેમાં મોટી ઉંમરના વૃદ્ધા હતા અને તેમના આંખમાંથી આંસુ બહાર આવી રહ્યા હતા કે હવે હું મારું ઘર ક્યાં શોધીશ। એવા તો ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં દાદાનું બુલડોઝર એ લોકોના ઘર પર ફરી વળ્યું હોય અને ક્યાંક ને ક્યાંક તેઓ બેઘર પણ થઈ ગયા હોય અને તેમના આંખોમાંથી આંસુ આવતા હોય। પ્રશ્ન એ ઉઠતો હોય કે ખરેખર આ સરકારે શું કર્યું છે। અને બીજી જ બાજુ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસથી કરસનદાસ બાપુ જે છે તે બુલડોઝર મુદ્દે આગળ આવ્યા છે, ભારતીય જનતા પાર્ટી સામે આકરા પ્રહારો કર્યા છે। શું કહી રહ્યા છે તેઓ બુલડોઝરને લઈને એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ। આજકાલ બુલડોઝર ફરવાની વાતો અવારનવાર ન્યૂઝમાં આપણે સાંભળતા આવીએ છીએ, મકાનો પાડી નાખવાની વાતોને આપણે સાંભળતા આવીએ છીએ, લોકોની આંખમાં જે આંસુ છે એ આંસુને આપણે જોતા આવ્યા છીએ। આજે જે લોકો બુલડોઝરો ફરે છે અને બેઘર બને છે, ભલે તંત્ર એનું કામ કરે, ક્યાંક ને ક્યાંક દબાણમાં હોય તો એ રીતે કરે, દયા વગર કરે, પણ જે આમાં ક્યારેક એવું થાય છે કે સૂકા વાહે લીલું પણ બળી જાય છે। પેઢીઓથી લોકો રહેતા હોય છે, પણ ક્યાંક કાગળમાં કાચું કપાણું હોય, ડોક્યુમેન્ટ્સમાં જે તે વ્યક્તિ શિક્ષણના અભાવે અથવા માહિતીના અભાવે કાચું કપાણું હોય અને બેઘર બની જાય છે। પ્રશ્ન એ થાય છે કે જ્યારે એ બેઘર બને છે ને, ત્યારે એ વિસ્તાર માટે, એ સમાજ માટે, આસપાસના માહોલ માટે બેઘર બનેલા વ્યક્તિના અને એના પરિવારના સભ્યોને નકારાત્મકતા જન્મે છે, જે આવતીકાલ માટે પર્ટિક્યુલર વિસ્તાર, સમાજ અને રાષ્ટ્ર માટે યોગ્ય નથી। અને એટલા માટે જે લોકોને ભગવાને ખૂબ આર્થિક રીતે સદ્ધર બનાવ્યા છે, આપણે લાખો અને કરોડોની ગાડીઓમાં ફરીએ છીએ, આપણે કરોડોના મકાનમાં રહીએ છીએ, સવિશેષ જે તે સમાજ, જે તે વિસ્તાર અને જે તે ધર્મના માન સન્માનો વર્ષોથી મેળવતા આવીએ છીએ। વખતે હું તમારી જ્ઞાતિનો છું, હું તમારા સમાજનો છું, હું તમારા વિસ્તારનો છું, હું તમારા ધર્મનો છું કહીને આપણે મત મેળવીએ છીએ। તો આવા સમયે આ લોકોની, ભોગ બનેલા લોકોની, જેના મકાન પડી ગયા છે એવા લોકોની વાસ્તવિકતા જાણવાનો પ્રયત્ન કરવો એ આપણો ધર્મ છે। આવો ક્યાંક ને ક્યાંક જે લોકો સૂકા વાહે લીલું બેડ્યું છે, જે લોકો ક્યાંક ને ક્યાંક અમુક અંશે સાચા છે, એ લોકોની વેદના સંવેદના સમજીએ, એ લોકોની આંખના આંસુ વાંચવાનો પ્રયત્ન કરીએ અને ભગવાને જે આપને આપ્યું છે અને આપણે જે તે વિસ્તાર, સમાજ અને ધર્મમાંથી મેળવ્યું છે એ યાદ કરીને પોતાની શક્તિ પ્રમાણે અને ફાળો કરીને આવો ભોગ બનેલા લોકોને નાનકડો માળો, આશરો, ઘર બનાવી આપીશું ને તો તમારો મારો રામ વધુ રાજી થશે। તંત્રએ ભલે જે કરવું હોય કરે, દબાણ હટાવે તો ભલે હટાવે, રિપીટ કરવું, દયા વગર કે કોઈની વેદના સંવેદના સમજાવ્યા વગર પાડવું હોય તો ભલે પાડે, પણ ક્યાંક ને ક્યાંક વિસ્તારમાં એ લોકો દ્વારા નકારાત્મકતા, સમાજમાં એ લોકો દ્વારા નકારાત્મકતા, રાષ્ટ્રમાં એ લોકો દ્વારા નકારાત્મકતા ના આવે એટલા માટે તપાસ કરવી ખૂબ જરૂરી છે કે જો એમાં ક્યાંય સત્યનો રણકો હોય, એના આંસુમાં વાસ્તવિકતા હોય, એની વેદના અને સંવેદનામાં ખરેખર ભોળપણ અને સત્ય હોય અને ભગવાને જો આપને આપ્યું હોય તો બધાને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે જો આપણે એને આશરા ધર્મ નિભાવવા માટે એને ક્યાંક આશરો બનાવી આપીશું, નાનું એવું મકાન બનાવી આપીશું, ફંડ ફાળા કરીને જે કંઈ થઈ શકે એ રીતે એને સહાય કરીશું ને તો આપણો રામ વધુ રાજી થશે। અને તો જ જે સમાજ, વિસ્તાર અને ધર્મના નામે મત માંગીએ છીએ ને એ વેલિડ ગણાશે। જે સમાજ, વિસ્તાર અને ધર્મમાંથી જે માન સન્માન મેળવીએ છીએ ને એ વેલિડ ગણાશે। આવો
સાથે મળીને એક નમ્ર પ્રયાસ કરીએ કે ક્યાંક ને ક્યાંક કોકની વેદના, કોકની સંવેદના, કોકની આંખના આંસુ વાંચીએ અને આપને કુદરતે જે આપ્યું છે એમાં શક્ય આપણે એને મદદ કરીશું તો હું ફરીથી કહું છું, ધર્મનું રક્ષણ થશે, સમાજ જ્ઞાતિનું રક્ષણ થશે, વિસ્તારનું રક્ષણ થશે અને જે નામે આપણે મત માંગીએ છીએ ને એ યથાર્થ સાબિત થશે. બધાને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે શક્ય મદદ કરીએ અને કોઈ ભોગ બનેલાની આંખના આંસુને લૂસવાનો નમ્ર પ્રયત્ન કરીએ. જય હિન્દ, ભારત માતા કી જય. મને ભરોસો છે જો આપણે આ કરીશું તો આપણો ભગવાન આપને વધુ આપશે.